जय माताजी गाइस। तो गुड मॉर्निंग। सवार થઈ ગયું છું। કેમ છો બધા? મજામાં? વેદાંશી ગુડ મોર્નિંગ। વેદુ બેટા ગુડ મોર્નિંગ। જો પપ્પા મારી બોટલ વેદુની બોટલ તો પેન લટકે છે, બતાવો છે। કૃષ્ણા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। જય માતાજી। જય માતાજી। શું કરો હું? આ ખીચડી વઘારો। ખીચડી વઘારો। તો કૃષ્ણા તો સવાર સવારમાં ખીચડી વઘારવા બેસી ગઈ છે। આ ડુંગળી મરચાં બધું કાપી નાખ્યું નહીં? હું થોડુંક ખુશી खुशी तो हवर થઈ ગયું है नहीं? खुशी गुड मॉर्निंग बोलना। गुड मॉर्निंग बोलना। खुशी शर्माई जाए। तो कृष्णा खीचड़ी वगैरह है, हूँ खाई ने पछी जाइए। छोकराओ घरना रमता था अहीं आगळ अने आ बधुं खाटलामां बधुं रमकड़ा ने एवुं बधुं मूक्युं छे। अने राते कोई कामकाज नहोतो बतावी शक्यो कारण के अंधारुं बहु हतुं। तो अत्यारे बतावुं छुं के विजयगरનું કામકાજ કેટલું આવ્યું છે। તો આ બધે દિવાલો એ કામકાજ ચાલુ હતું અને ચંતર બધું થઈ ગયું છે અને હવે પૂરણ કરવાનું છે। તો બધા રોડો ને એવું બધું લાવવું પડશે અને લેન્ટિંગ ભરવાનું છે। તો કડિયા તો આજે આવ્યા નથી અને આવશે એટલે કારીગર બધા લેન્ટિંગ ભરશે ઉપરની સાઈડ જોઈએ। અને આ બધા રોડો નાખી રાખ્યા છે, તે પોરા કરીને પછી કૂબા વડે કચરી નાખવાના છે। અને આ રસોડાની જગ્યા છે અને પાછળની રૂમો છે અને બધું તોડીને કમ્પ્લીટ કરી દીધું છે। તો જુઓ, તમે જોઈ શકો છો આ બધું તોડી નાખ્યું છે અને મસ્ત નવું બનાવે છે। અને બહુ જ ઊંચું લીધું છે આજે ઘર, કારણ કે ઠેક બારીઓ આવી ગઈ છે। રાતે તો અહીંયા આગળ ચકલી બેઠેલી, અત્યારે ખબર નહીં કઈ ગઈ। અને હું જવું છે મારે બહાર, તો કૃષ્ણાને કહીને હું બહાર જઉં છું। હવે અમે તો બહાર નીકળી ગયા છે કારણ કે લાકડાને એવું બધું સાઈડમાં કરવાનું હતું અને દોતી મારવાની હતી। તો વિજય ટ્રેક્ટર કાઢી લીધું છે અને હવે અમે જઈએ છીએ ખેતરની અંદર। વિજય ટ્રેક્ટર લઈને આવી ગયા છે ખેતરમાં અને અમે તો અહીં આવી ગયા છે। ઓયડી છે તઈ बाजरी करी है, बाजरी तैयार थी गई है। અને થોડુંક ભેંસો માટે ઘાસ લઈ જવાનું હતું એટલે ઘાસ લેવા આવી ગયા છે અને પછી દોતી મારવા જવાના છે। ટ્રેન આવી। घास तो ले लीधो है અને હવે જઈએ છીએ ઘેર। આજે તો વાતાવરણ બહુ મસ્ત છે। ઘેર જતા હતા અને વચ્ચેમાં ટ્રેક્ટર ઊભું રાખ્યું કારણ કે નીમ ગાયો હતી, આપણે રોજવા કહીએ એ, અને આખું ટોરું છે જુઓ તમે। વાતાવરણ કેવું છે સવારનું અને રોજવા દેખાય છે। નીચે ગાઈ ગઈ છે, આવું દોડ લગાવી જુઓ, એટલું બધું દૂર છે। ઘાસ લઈને આવેલા ને ઘાસ તો ઉતારી દીધું ભેંસો માટે અને હવે થોડાક લાકડા ખસેડવાના છે, તો ટ્રેક્ટર વડે ખસેડીશું। તો વિજય તો બેસી ગયા ટ્રેક્ટર પર। ખીચડી વઘારી દીધું છે અને આ બાજુ તો મમ્મી ચા મીકે છે। ચા મીકે છે ને મમ્મી ને બધું બેઠી છે। આ બાજુ પપ્પામાં બે આરામ કરે છે। ખુશીને તો મહેંદી મૂકી હતી તો મેં મહેંદી મૂકી દીધી છે। અને વેદુ પપ્પા, વેદુ એ વેદુ આ તમે મહેંદી બતાવી તો બેટા આપા જો ને, અહીંયા આપા આવી
વેદુને મહેંદી મૂકાઈ દીધી છે અને ખુશી મહેંદી મૂકાઈ દીધી છે. ખીચડી તો થઈ ગયો છે અને આ બાજુ તો શાક થાય છે. શાક થાય છે આ બાજુ અને આ બાજુ તો મમ્મી બનાવે છે કઢી. કઢી બનાવે મમ્મી. વેદુઆ, ઓ વેદુઆ, એ શું કરાવું તું હવે? અને બાજુ પપ્પા મૂકી ગયા છે, થાકી ગયા તો. 12 વાગી ગયા છે અને જમવા તો હું બેસી ગઈ છું. હવે આજે તો હું એકલી જ છું કેમ કે મિતેશ ને મારા ભાઈના લોકો ગયા છે કામથી, તો થોડા બહાર ગયા છે અને વેદુએ તો જમી લીધું અને હવે હું બાકી છું તો જમી લઉં. ખીચડી છે, શાક બનાવી છે અને કઢી છે. હવે જમી લઉં. અમે તો જઈએ છીએ તારાપુર અને એકદમ અચાનક જવાનું થયું છે. હું, વિજય અને એમના ભાઈબંધ 3 જણા જઈએ છીએ અને આજે તો તારાપુર જવાનું છે સિમેન્ટ ભરવા અને થોડુંક ટ્રેક્ટર ધોવડાવવાનું છે, ટ્રોલીને બેવ, એટલે જઈએ છીએ. ટ્રેક્ટર તો ધોવાઈ ગયા છે અને ટ્રેક્ટર તો ધોવાઈ ગયું છે અને ટ્રોલી ધોવે છે. હવે જોઈએ પછી તારાપુર જઈએ છીએ સિમેન્ટ ભરવા અને ટ્રેક્ટર તો બહુ મસ્ત રીતે ધોવડાવીએ છીએ. એકદમ મસ્ત ક્લીન થઈ જાય એટલે એન્જિન બી ખોલી નાખ્યું છે, મસ્ત ધોવાઈ જાય. અમે તો બધા આવું સિમેન્ટ લેવા આવી ગયા છે તારાપુર અને આવું સિમેન્ટ લઈને પછી જઈશું હવે ઘરે. સિમેન્ટ તો આજે કંઈક વધારે જ લઈએ છે અને વિજયને થોડોક ખર્ચો વધારે પડશે પણ ઘર બનાવશે એટલે સિમેન્ટ તો જરૂરી છે. સિમેન્ટ તો લઈ લીધો છે અને હવે નીકળીએ છીએ ઘર બાજુ. સિમેન્ટ તો આજે ખાસો બધો લીધો છે અને ટ્રોલી ભરાઈ ગઈ છે તો હવે જઈએ છીએ ઘર બાજુ. ઘેર તો આવી ગયા છે અને હવે સિમેન્ટ ઉતારી લેશે અને વિજય તો પાટિયા એવું ખોલે છે કારણ કે સિમેન્ટ ડાયરેક્ટ ઉતરી જાય અને સાઈડમાં મૂકવાનો છે એટલે સિમેન્ટનો ટ્રોલીના પાટિયા ખોલવા પડશે, સિમેન્ટ બધો ઉતરી જાય. ફાઇનલી હવે સિમેન્ટ અનલોડ થાય છે એટલે કે ખાલી કરે છે અને કૃષ્ણા સામે બેસી છે, જોવે છે સિમેન્ટ ખાલી કરે છે અને એક બાજુ તકલીફ કરશે. હવે ઘરનું કામકાજ કંઈ આટલે આવી ગયું છે, રોડો એવું તોડ્યું છે અને રૂમો બધી નાની નાની પૂરી છે અને આ થોડુંક બાકી છે. આગળનો હોલ છે આ બધું રોડો ભાગીને કમ્પ્લીટ થઈ ગયું છે અને કડિયા તો હજુ બધું કામ કરે છે અને આ દિવાલ બી થઈ ગઈ છે અને રોડા ભાગી નાખ્યા છે. હવે તો થોડુંક સારું દેખાય છે કે કામ થાય છે ઘરનું અને આ બારી સુધી આવી ગયું છે, બહુ ઊંચું લીધું છે. બહાર તો કંઈક આવું દેખાય છે. હવે પેલી બાજુથી થોડુંક બતાવી દઉં. આ દિવાલો છે, લેન્ડિંગ માટેનું તો કમ્પ્લીટ સરિયાને એવું બધું ગોઠવી દીધું છે. તો અમે તો હવે તૈયાર થઈ ગયા છે. કૃષ્ણા, તૈયાર થઈ ગઈ તું? હા, તો મંદિરે દર્શન કરવા જવાનું ને આજ રવિવાર એટલે. તો આજ તો કૃષ્ણાની બાજુ દર્શન કરવા જવાનું છે મંદિરે. વેદાંશી, તું આવું છું બેટા? હિંચકા પછી કાચે તું અમારા જોડે આવું છું બેટા? વાતાવરણ થોડુંક ગરમ છે પણ જઈને આવી જઈએ. વાતાવરણ બહુ ખતરનાક છે નહીં? હા. અને આ કોણ હેરતો હેરતો આવે? આ ટીનાભાઈ તો હેરતા હેરતા જાય જો. લો હેડો ને, જઈ જાવ હેડો. રેવન ચોકડી તો નીકળી ગયા હોય. હા, બોર્ડ મારેલું જ છે ને અને આ બાજુ તો બધું ખુલ્લું જ દેખાય બહુ. તાર સ્કૂલ આ બાજુ આવે એવું?
જો ને આ પૂર્યા પર અત્યારે તાપમાં બાજરી છે. હા બાજરી ના હે ને બાજરીના પૂરા પર વેદાંતસિંહ આ બહુ મસ્ત છે. સારસ કેવાય બેટા આને બે જોડ આવે. ખેતરમાં કેવું બધા બહુ લોકો સાથે જાય છે. મંદિર તો આવી ગયું નહીં. આ મંદિર બહુ મોટું બનાવી દીધું. તો આ બધો કૃષ્ણ પ્રસાદ લેવા જાય છે અને પ્રસાદ લઈને દર્શન કરી લઈશું થોડા અને પછી થોડુંક મસ્તી કરીશું. કૃષ્ણ તો સુખડી લે છે. કૃષ્ણ તો સુખડી લેવા ગઈ છે. મંદિર આવું દેખાય છે. બહુ મસ્ત છે અને દર્શન બહુ મસ્ત થાય છે. કૃષ્ણ તો તેલ પૂરવા જાય છે દીવા. તો અમે તો દર્શન કરી લીધા છે અને આવો નીકળીએ છે. વેદાંશી છે, ખુશી છે, કૃષ્ણ આવો નીકળીશું. મસ્ત દર્શન થયા ને. તો અમે તો આવું નીકળી ગયા છે કોડવાથી ઘેર જવા માટે. કૃષ્ણ આવું નીકળીશું. આ સ્કૂલો જોતો કેવી છે જૂની નહીં. મસ્ત વાતાવરણ છે આ ગામનું પણ. હો મજા આવી જાય એવું છે. હા આપણે આ ખેતરમાં શું કરે એ પણ કોકડા એવું. ખુશી ઓ વેદુ આપણે અહીં શું કરવા આવ્યા બેટા? હા તારે પાડવો છે ફોટો? વેદાંતસિંહ તો ફોટા પાડવા હેલી. તો હું ફોટા પાડ લઉં. એક કામ કરો વેદુ તમે કૃષ્ણ આ વેદાંતસિંહ ને ખુશીન બેવને એક્ટિવા પર બેહાર દે. હા હા બસ. તો અમે તો ફોટા પાડી લીધા છે ને આવ જઈએ છે ઘર બાજુ ને કૃષ્ણ બે જાવ હેડો. પવન કેવો મસ્ત. કૃષ્ણ આપણે પડીએ નહીં અહીંયા આગળ. હા તો દળમાં એક્ટિવા ફસાઈ ગયું એ અને કૃષ્ણા ઉતરી ગઈ. જો દળમાં તો એક્ટિવા ફસાઈ ગયું હે અને મિતેશ વેદુ અને એ તો હવે ગયા જો આ એમ પહેરી જશે તાર. તો આ એક્ટિવા ચડવું પડશે નહીં આવું. આ બેન ઉતાર લો. ના એવું કરશો બહુ ફસાઈ જશે મિતેશ. કાઢી નાખી કરું ને કેટલા ખાડો પડી ગયો જો હતા મિતેશ તને તો ખાડો પડી ગયો આ એક્ટિવા ને એટલે આ દડ કેટલો બધો જો હતો. હા કાઢ લો પકડજો બે જણા બેટા. મિતેશ ત્યાં કેવો બાર કાઢા છે. તો અમે તો હવે ઘેર આવી ગયા છે. તો પકોડી લાવેલા હતા તો કૃષ્ણા તો પકોડી બનાવે છે અને વેદાંતસિંહ ખુશી તો બેવ ખાવા બેસી ગયા છે. તમને પકોડી બહુ ભાવે છે? કૃષ્ણા તો પકોડી બનાવે છે. કૃષ્ણા હું બધી ખાઈ જઈશ. અલે ખાઈ તા